હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચ જોબ અપડેટ પર. આફ્ટર લોંગ ટાઈમ આપણે મળ્યા છીએ ટેટ માટે થઈને. ટેટમાં પ્રિલિમ્સની એક્ઝામ જ્યારે ટાટની લેવાઈ ગઈ છે, બધાની બહુ સારી ગઈ છે એવી આશા રાખું છું. મેન્સમાં હવે આપણે ફૂલ માર્ક્સ કવર કરવાના છે. મેન્સમાં પાસ થવું તો બહુ ઇઝી છે, પરંતુ આપણે કટ ઓફમાં આગળ આવવું, મેરિટમાં નામ લેવું એ બહુ અઘરું છે. એના માટે થઈને પહેલાં તો 20 માર્ક્સનું જે આપણે તમને આખો આપણે જે સિલેબસ છે મેન્સનો એ એક લેક્ચરમાં સમજાવેલો છે. આઈ હોપ કે તમે એ લેક્ચર જોયો હશે. તો કે એમાં શું છે, તો કે નિબંધ લેખન છે, પૂછાવાના છે. બેમાંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો હશે. 2 નિબંધ આપેલા હશે. એમાં ટૉપિક કેવા હશે, તો કે બહુ જે આપણને નામ સાંભળીને એવું લાગતું હોય કે આમાં આપણે નિબંધ લખવો અઘરો પડે, એવા ટૉપિક આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. હવે જો નિબંધ લખવો એટલે કે એવું તો પૂછાવાનું નથી કે શિયાળાની સવાર લખો, ઉનાળાની બપોર લખો, વર્ષા ઋતુનું આગમન. નાના બાળકો જેવું ટૂંકમાં પૂછાવાનું છે નહીં, કારણ કે એને એક ટીચર જોઈએ છે, સ્ટુડન્ટ નથી જોતો. સમજાય છે? તો કે ટીચરના જે મેન્ટાલિટી હોય એ ટાઈપનું તમારું ડિસ્ક્રિપ્ટિવ લખાણ હોવું જોઈએ. પહેલાં તો કે જે નિબંધ છે એ આખો 3 ભાગમાં વહેંચેલો હોવો જોઈએ. પ્રસ્તાવના, મેઇન નિબંધ અને પછી તો કે એનો ઉપસંહાર. હંમેશા ખબર હોવી જોઈએ પ્રસ્તાવનામાં કેટલો, તો કે 10 થી 15% જેટલો ભાગ હોવો જોઈએ લખેલો. પછી તો કે જે મેઇન એસે જે છે એ 80% તમારું લખેલું હોવું જોઈએ. એ મેઇન એસેમાં શું લખેલું હોવું જોઈએ, તો કે સાંપ્રત સમય સાથેનું જે ઘટના જે છે એનું રિલેટેડ થોડા ઘણા સુભાષિત લખેલા હોવા જોઈએ, થોડી ઘણી કહેવતો લખેલી હોવી જોઈએ, વ્યાકરણની દ્રષ્ટિએ સ્વચ્છ નિબંધ લખેલો હોવો જોઈએ. પછી તો કે ખાસ બાબત, તો કે નિબંધ જે છે એવું નથી કે કોઈક ભાષાવાળો વ્યક્તિ જ લખી શકે કે કહેવાયને મોટો નિબંધકાર જ હોવું જોઈએ. નિબંધમાં એ લોકો આપણી પાસે એક્સપેક્ટેશન શું રાખે છે કે તમને ટૉપિક વિશે ખબર શું છે. એટલીસ્ટ તમને ટૉપિકને જાણતા હોવા જોઈએ સારી રીતે. એવો ટૉપિક તમારે ચોઈસ કરવાનો. ઠીક છે? આપણે આ એક મોડલ તરીકે એક એસે આપેલો છે. આપણે એમાં જોઈશું કે કેવી રીતના લખવાનું. ઓકે, આપણા આજના ટૉપિકનું નામ છે ફરતું પુસ્તકાલય લાભાલાભ. આવું કોઈ નિબંધ પૂછાય એટલે પહેલાં તો આપણા મગજમાં એમ થાય કે આમાં લખવું શું થાય. જો તમે ભાષાના સ્ટુડન્ટ નથી, લેંગ્વેજના સ્ટુડન્ટ નથી, તો તમને એવું થવું જ જોઈએ. અને જો લેંગ્વેજનો સ્ટુડન્ટ હોય એમાંય આમાં ગભરાય થોડુંક. ઓકે, તો આપણે ચોલા જોઈએ. સુરતના રસ્તા પર પુસ્તકોથી ભરેલું વાહન જોઈ મને નવાઈ લાગી. આ કેવું વાહન છે? તેની પાસે જઈને જોયું તો વાહન પુસ્તકોથી ખીચોખીચ ભરેલું હતું. અંદર નાનું ટીવી પણ હતું. વાહનમાં જાણે પુસ્તકોની દુનિયા હોય તેવો ભાસ થતો હતો. વાહનના માલિકે આવીને કહ્યું કે આ રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ફરતું પુસ્તકાલય છે. ફરતું પુસ્તકાલય નામ સાંભળીને નવાઈ લાગી, પરંતુ આજે આધુનિક ટેકનોલોજીના યુગમાં ફરતા પુસ્તકાલયો વાંચન જગતને જીવંત રાખે છે. તો ચાલો જાણીએ કે શું આ ફરતું પુસ્તકાલય અને આ ફરતા પુસ્તકાલયના ફાયદા તથા ગેરફાયદા ઉપર આપણે નજર કરીએ છીએ. એને પ્રસ્તાવનાથી બાંધી લીધી. હવે મેઇન એસે ચાલુ થાય છે. સમજાણું? ઇન્ટ્રોડક્શનને તમારે ઇન્ટ્રોડક્શનની જેમ જ લખવાનું. એને કહેવાય ને આખે આખું માનો કે સેન્ટેન્સ જે છે 3-4 લીટીના તમે વાક્યો મોટા મોટા કરીને લખી જ રાખો, એવું ના હોવું જોઈએ. વાક્યો તો કે વાક્ય જેવા હોવા જોઈએ, અલ્પવિરામ આવતા હોવા જોઈએ, અવતરણ ચિહ્ન આવતા હોવા જોઈએ, એવી રીતના નિબંધ હોવો જોઈએ. ફરતું પુસ્તકાલય એટલે એક મોટું વાહન કે જે નાના અથવા દૂરના વિસ્તારમાં લોકોને પુસ્તકો વાંચવા, આપવા કે ખરીદવાની સવલત આપવા માટે આસપાસના વિસ્તારમાં ફરે છે. આ વ્યવસ્થા મોબાઈલ લાઇબ્રેરી તરીકે પણ ઓળખાય છે. આપણા ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં બળવંત પારેખ દ્વારા વિજ્ઞાન નગરીમાં હરતું ફરતું પુસ્તકાલય શરૂ કરાયું હતું. રાજકોટના અંતરિયાળ વિસ્તારમાં ઝવેરચંદ મેઘાણીના સાહિત્યની વાત ફરે છે. યુનિસેફ દ્વારા પણ આ પ્રકારનું અભિયાન ચાલે છે. એવરી ચાઇલ્ડ કેન રીડ હેઠળ યાલા વિસ્તારમાં થાઇલેન્ડની મોબાઈલ લાઇબ્રેરી થકી બાળકોને સાક્ષર કરવામાં આવે છે. મોબાઈલ લાઇબ્રેરીમાં પણ ઘણા પ્રકારો જોવા મળે છે. આજે ફ્લોટિંગ લાઇબ્રેરી પણ અસ્તિત્વમાં છે. લોગોસ હોપ જે વહાણ કે સ્ટીમરમાં 500થી વધુ પુસ્તકો લઈને દરિયાઈ સફર ખેડે છે. અમેરિકા અને કેનેડામાં ડિજિટલ બુક મોબાઈલ જોવા મળે છે. નોર્ડિક દેશોમાં ટ્રામ લાઇબ્રેરી જોવા મળે છે. તેથી આઇન્સ્ટાઈને કહ્યું છે, ધ ઓનલી થિંગ યુ એબ્સોલ્યુટલી હેવ ટુ નો ઇઝ ધ લોકેશન ઓફ લાઇબ્રેરી. પુસ્તકો વગરનું જીવન ન જીવી શકાય. ગાંધીજીએ કહ્યું છે કે પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાં પણ અધિક છે. રત્ન બહારથી ચમક બતાવે છે, જ્યારે પુસ્તક શું કરે છે, તો કે અંતઃકરણને ઉજ્જવળ કરે છે. હરતા ફરતા પુસ્તકાલયથી બાળકમાં નૈતિક શિક્ષણના બીજ વાવી શકાય છે. ફરતું પુસ્તકાલય અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકની ભૂમિકા ભજવે છે.
બાળકોમાં સામાન્ય જ્ઞાન વધારે છે. આવી ઇતર વાંચન પ્રવૃત્તિ બાળકોમાં રહેલા કૌશલ્યને બહાર લાવે છે. મહિલાની સાક્ષરતા વધારવામાં પણ મદદ કરે છે. લોકો દેશ દુનિયામાં માહિતીથી અવગત થાય છે. ફરતા પુસ્તકાલય માટે જમીનની જરૂર પડતી નથી, કોઈ અંતરમાળખાની જરૂર પડતી નથી. જ્યાં રહે ત્યાં એક ફૂલની માફક પોતાની સુગંધ પ્રસરાવે છે. લાઇબ્રેરી કરતાં જાળવણી ખર્ચ કેવો હોય છે? ઓછો હોય છે. ફરતું પુસ્તકાલય ગમે તે સ્થળે પોતાની સેવા પૂરી પાડે છે. જંગલના વિસ્તારમાં, પહાડી ક્ષેત્રમાં પહોંચી શકે છે. ફરતા પુસ્તકાલયમાં ઓછા સ્ટાફની જરૂર પડે છે. ફરતું પુસ્તકાલય ઇકો ફ્રેન્ડલી પણ છે, જે કાર્બનની ઉત્સર્જિત નહિવત કરે છે. ફરતું પુસ્તકાલય બંધારણના અનુચ્છેદ 21A શિક્ષણના અધિકારોના હકને પણ સિદ્ધ કરે છે. અલબત્ત, જેમ એક સિક્કાની બે બાજુ હોય છે, તેવી જ રીતે ફરતા પુસ્તકાલયના ગેરફાયદા પણ છે. જો આ જે સેન્ટેન્સ છે ને તમે ગમે ત્યાં યુઝ કરી શકો છો કે કોઈ પણ વસ્તુ છે લાભાલાભ ગેરલાભ આવું કોઈ પણ એસે પૂછાય છે તો તમે આ સેન્ટેન્સ યુઝ કરી શકો. જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ વિજ્ઞાનના ફાયદા અને ગેરફાયદા બંને છે, પુસ્તકાલયના ગેરફાયદા અને ફાયદા બંને છે. સમજાય છે? પુસ્તકાલયની વ્યવસ્થાપન માટે વધુ મેન પાવરની જરૂર પડે છે. સામાન્ય લાઇબ્રેરી કરતાં તેમાં ખર્ચ વધી જાય છે. આપણે ફરતા પુસ્તકાલયમાં અમુક અંશે પુસ્તકો રાખી શકતા નથી. ફરતા પુસ્તકાલય એક જગ્યાએથી 3 થી 4 કલાક જ ઊભા રહે છે. ફરતા પુસ્તકાલયને હવામાન પણ અસર કરે છે. વધુ પડતા વરસાદ જેવી સ્થિતિમાં તે પહોંચી શકતા નથી અને તેને નુકસાન થવાની ભીતિ પણ રહે છે. તેનો મરામત ખર્ચ પણ વધુ આવે છે, કારણ કે વાહનોનો મરામત ખર્ચ પુસ્તકો માટે કરવો પડે છે. ફરતા પુસ્તકાલયમાં રહેલા પુસ્તકોની સુરક્ષા પણ એક પ્રશ્ન છે. વળી વાંચકો વાંચવા લઈ ગયા હોય તે પુસ્તકો અમુક સંજોગોમાં પાછા મળતા નથી. ફરતા પુસ્તકાલય થકી આપણી સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોનો પ્રચાર થઈ રહ્યો છે. બાળકો શિક્ષિત થશે તો દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. ફરતું પુસ્તકાલય દેશની સાક્ષરતા વધારો કરશે, ડ્રોપ આઉટ દર ઘટાડવામાં પણ મદદ કરશે. સમાજની દરેક સંસ્થા, NGO એ ફરતા પુસ્તકાલય શરૂ કરવા જોઈએ, જેથી બાળકો, યુવાનો ફરીથી પુસ્તક સાથે મૈત્રી બનાવી શકે. ફરતા પુસ્તકાલય થકી ટકાઉ વિકાસ લક્ષ્યાંક જેવા કે વર્ષ 2030 સુધીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને લક્ષ્યાંક પ્રાપ્ત કરવો વગેરે લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ બનીશું. સમજાણું? આઈ હોપ કે તમને છે ને આ કેવું તો કે આ જ એસે પૂછાશે એવું નથી કહેતી, પરંતુ તમને ડેમો મળવો જોઈએ કે કઈ રીતે લખવાનું છે. સમજાણું? કે જો આપણને જે પુસ્તકાલય ફરતું પુસ્તકાલય છે એના લાભાલાભ આવું જ્યારે નિબંધ પૂછવામાં આવ્યો તો આપણે એમના લાભ લેખા, ગેરલાભ લેખા, પછી એને સાંપ્રત સમય સાથે આપણે એમને જોડાણ કર્યું કે ભાવનગરમાં આ NGO છે, પછી તો કે એમને કલમો એટલે કે બંધારણ સાથે જોઈન કર્યું કે 21A મુજબ બંધારણના મૂળભૂત અધિકાર સાથે પણ તેમને આવરે છે. પછી તો કે શિક્ષણને લગતી જે શિક્ષણની ઘટના છે એની સાથે પણ એમને જોડ્યું કે NEP 2020 કહેવામાં આવ્યું છે કે 2030 સુધી શું તો કે શિક્ષણનો લક્ષ્યાંક સુધી પહોંચવાનો છે. પછી તો કે ડ્રોપ આઉટ દરની વાત કરી. ટૂંકમાં એઝ અ ટીચર તરીકે તમને જે વસ્તુ ખબર હોવી જોઈએ એ તમારા નિબંધમાં પ્રગટ થતી હોવી જોઈએ. આઈ હોપ કે બધાને આ વિડીયો યુઝફુલ થયો હશે. જો તમે આવા વિવિધ હજી આપણે ચર્ચાપત્ર કરશું, પત્ર લેખન કરશું વગેરે વિશે, પછી ઘણા બધા નિબંધો જોઈશું, કારણ કે એક નિબંધથી કોઈને કંઈ આડે આવતા નથી. પછી આપણે થોડીક હોમવર્ક સિરીઝ સ્ટાર્ટ કરશું, જેનાથી તમને લોકોને વધુ પ્રેક્ટિસ મળી રહે. જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો લાઇક, શેર, કમેન્ટ અને હાઇપ માટે કહેવું પડે નહીં. ઓકે, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય.